બહુ સારા ભજન ગાયા. આટલી ઉંમરમાં આટલું ગાવું બહુ મહત્વનું છે, પછી વિદ્વાન છે. પણ અમારા વિક્રમભાઈ નો ખાસ ભાવ છે એટલે થોડુંક આપણે ડમ્ફર વિશે રેકોર્ડિંગ ન કરતા. જેને જેને ડમ્ફર હૈડ્યા છે એનો તો વાંધો નહીં, પણ આ સાહેબ નથી હૈડ્યા એ વેદનાની વાતો છે. કરતા હોય કીજીએ ઓર ન કીજીએ ખુશ. સાહેબ કરતા હોય ને ઈ કરાય, નકર માથું શેવાલમાં વીવું જાય ને પગ અધે રહી જાય. એક મૂર્તિ હતી ને વિક્રમભાઈ, એટલે મૂર્તિને કવિએ પૂછ્યું કે તારા જીવનમાં આમ કેવું કેવું બનેલું, એટલે મૂર્તિને જીવનની વાતો વર્ણવતી હતી. તમારામાં ઘણા અસોડા ઘા જ્યાં પાનો ચોથાનો એમ પથ્થર જ હતું. પથ્થરમાંથી મૂર્તિ બનાવી ઘણા ઘા ખાવા પડ્યા, ટીણાના, ટાંકણાના, હથોડાના. મારા જીવનમાં ડમ્ફરે કે દાંત વાળ્યો પણ કઈ કેવા રેકોર્ડિંગ ન કરતા મારા સાહેબ. ડમ્ફર ની સત્ય ઘટના DJ 2Y71 અને વાલંતિયા બોડી બિલ્ડર ગુરુભાઈ ડોડિયાની ગાડી. અને મને એટલો બધો કનુભાઈ ડમ્ફર લેવાનો ભાવ કે જેવી રીતે 8 મહિનો આવે મોરલાજી 8 ની વાતો જોતા હોય ક્યારે વરહે અને લગ્ન થઈ ગયા હોય ને 2 વર્ષના વાણા આવી ગયા હોય ને બાઈ આણું લઈને આવતી હોય ને બાઈ ને જેટલો એને પીવું ને મળવાનો આનંદ હોય એટલો મને ડમ્ફર નો મળવાનો આનંદ હતો. સાયલાની માર્કેટમાં આવ્યા પછી હારા ડાયા નાણો હતા જે માલાભાઈ અમારા વિક્રમભાઈ આજે ડમ્ફર જોવા ગયા. એટલે મને કે દેવાજભાઈ તમારા કામ નથી, મારો ભાઈ રહેવા દો. કાંઈ આપ બોલતા નહીં, મારા આમ છે. કીધું ને 2 વર્ષના વાણા વાઈ ગયા પછી બાય આણું હોય જાતી હોય જેટલો પીવું ને મળવાનો છે એને હરખ હયામાં હોય એટલો મને 71 લેવાનો હરખ હયામાં હતો. ડાયરેક્ટ ઘણો સમજાયો પણ ન સમજ્યો. ભાઈ 71 ના ગાળિયામાં પગ મેલ્યો ત્યારે 20મી સદી હદ વિષમ પગ ભરો ત્યાં પાપ છે, કલંક માથે યુગ કેરો મને પાર પરિપાપ છે. પછી આ મલકની મને અંજળીઓ બધી યાદ છે. ડમ્ફર લીધું બહુ સાંભળવા જેવી કથા છે, સત્ય ઘટના છે. મારા જીવનમાં જે મેં અનુભવ્યું છે એની વાત કરી છું. અને એ તો મારા મેં કરવા જેવી ડમ્ફરે કરેલી સત્ય ઘટના મારે આખી સામે વર્ણવી છે. થોડુંક શબ્દો માટે ધ્યાન આપજો અને હવે જે કોઈ લેવાના હોય એ પણ થોડુંક ધ્યાન આપજો આમાં. કારણ કે અમારા વખતે તો 16 હતા, હવે 16 આવી ગયા કદુર થી. પણ વિછોડી હોય એમનો ભાનો કરજો. આ સત્ય ઘટના અમે સાયલા છોકરીઓ બેઠા એક વખત ગોહેટનું હાટું એટલે ઘણા ઘડિયા વાળા નામ આપણે નથી જાહેર કર્યું. બેઠા સુપાતી કઈ કરતા નહીં, પાણી જાળે પાણી ઉતરી જાય. સાહેબ કોઈ ઉતારવા આવ્યું નહીં. આ નેવાના નીર કાંઈ મોઢે ન ચડે માનલી. નેવાના પાડી ગરબી મોઢે ફેર્યા નહીં, હલવાની ગરબે રમે. પછી મમતભાઈ આજના જે આપણે જે ઓલા મમતભાઈ શેખરભાઈ ની ઓફિસમાં બેઠા, હું નામ એમનું એક આંખ વાળા મમતભાઈ આગળ જઈને કીધું મમતભાઈ ડમ્ફર નું કઈક કરો. મને કે વાંધો નહીં, તમે તારા ડમ્ફર આંકવી દઈશ. એક દિવસ સારા મમતભાઈ ના ક્રિયા પણ હરખું ન પડ્યું. એટલે હિરણભાઈ મિહિરભાઈ ના બધા એમાં હરખું ન પડ્યું. એમાં સત્ય ઘટના માલા એક દિનો પ્રસંગ સ્થાનમાં હકીકત સ્થાનમાં ભોયરામાં અમારા પ્રોગ્રામ ખીમજીભાઈ ભરવા ધનરાજ ગઢવી હું એટલે હજી મારો બોલવાનો મારો નતો આવ્યો. ધનરાજભાઈ રજૂઆત કરતા હતા, થોડુંક બોલ્યા. ખીમજીભાઈ એકબર આવું લીધો. એમાં મારા ડ્રાઈવર ગાડી ભરીને નીકળેલા ફોર ખાલી કરવા જાય. 23-24 ભરેલું. એ વખતે ઓવરલોડ ના જમાના, હવે અંડરલોડ થયા. ફોર ગાડી પૂગેલી એમાં જોતો ફૂટ્યો, 2 ટાયર ફૂટી ગયા, એક નહીં. હવે ગંભીર થી હરામ મારા આમ તાંકડા નહીં કાંઈ. ત્યાં 11 વાગે આજે મારા ફોન આવ્યો ભોયરે થામ. મને કે દેવાજભાઈ નું તો મિસ કોલ આવ્યો, ડ્રાઈવર મિસ કોલ આવે એટલે મેં ફોન કર્યો. બોલો. મને કે ભાઈ ટાયર 2 ફૂટી ગયા છે, શેરી છે ને ગાડી ભરેલી પડી છે, તમે આવો. હવે હું બોલ્યો નતો વિક્રમભાઈ અને મેલો આવ્યો. હવે બોલવા ને રમેશ કેવી થાય એ તો કથન કાળતું રાખીને ઘડીક બોલ્યો, રાતો રાત નીકળી ગયો. ભગત ના ગાન આવ્યો.
વળી અમારે ગંભીરસિંહના ભાણા કુમાનભાઈ એનું લીલું ડમ્ફર વિક્રમ દાદા કચ્છમાં હતા એ વખત અજીતભાઈ દેવાડેલું એનું શેરી ઉછીનું માંગ્યું એ ઉછીનું વિક્રમભાઈ ફેરવી લે હવારમાં સરદા પર ભગવાન ભાન ને ઉગમણા ઓરડેથી ઉગવું ભલે ઉગ્યા ભાણ બિહારા લઉં ભામણા હવે જીયણ વરણ લગમાં નમાણી રાખી દે કાશ્મીર આવ્યું એ આમ ને ભગવાન ભાન ને ઉગમણા ઓરડેથી રીગડું નાય ભગતના ગામથી કર્યું હોડું હોસાન કરતો ડમ્ફરમાં છે ને ડમ્ફર ખરું રહેતું સાડી ડમ્ફરે બરોબર કડી ખાલી કરવા જતું એટલે ફોર આવે એટલે ફોર એ ટાયર ઉતાર્યું ને એક ટાયર તૂટતું ટાયર અહીંથી લઈ ગયા હવે એને ઓલા લાંબા ધેક મારવાના ધેક કઈ મળે નહીં પૈસામાં એ વખતે કઈ તાકડા નહીં એટલે ધેક બાઇક વાળાને ગોઈતો એ કે 500 રૂપિયા 500 4-5 ટિકિટ ફુગાડ દઈ ફરવા રાખો અત્યારે કઈ છે નહીં આ ડમ્ફરે ફોલો કર્યું માણસ બહુ સારો હતો એટલે એને કીધું કાંઈ વાંધો ને તમારે કાઠિયાવાડી છો અને તમારો ભરો છે જેક લઈ જાઓ એ જેક લાવ્યા સત્ય કરતા આવો ગંભીર એ જેક લાવ્યા બાઈકમાં અસરત ઠાકર ને દિયા થાય ડમ્ફર ની વાત કરું જેક લાવ્યા જેક માર્યા એ ટાયર બાયર બદલાવ્યા એ કડો થોડો કરીને ધીરે ફૂગાઈ મારા ભાઈ લેવાની માનતા કરે જો મારું હાથું ભળી જાય તો હું આટલા રૂપિયા ભગવાનના પારે મેલી સાહેબ સત્યગઢના ગઢવી એક ભેંસ લીધી હતી એટલે દોવામાં બહુ કંદડતી હતી ઠાકર નામ હતું ડાંગર એટલે દોવામાં બહુ કંદડતી તેને દોવા દે ને એટલે ખીલે બાંધી હતી ગઢવી ખીલા આગળ જઈને બોલા ગયે મારી મા બાપ તારા ઉપર ધામધૂમ હતો દાદુ દૂધ ફાળે તારું હાટું કર્યું તને લાવ્યો પણ તે કઈ દાદા ગીર્યા નહીં પણ હવે કોઈ ગ્રાહક આવે ને તો હારું એટલે ગ્રાહક આવ્યા ગઢવીની આ ભેહુના એટલે કીધું બાબા ભેંસ દેવાની તો કેટલામાં લીધી તો 100 રૂપિયામાં લીધી કેટલામાં ગાના 100 નું આવે હવે આના બાપુ તમે કવિરાજ 100 નું આવે આના 30-40 આવે તો એટલામાં નથી દેવાની મને ખોટ આવે ઘણા ગઢવીએ દોડ્યા પણ કોઈ ગ્રાહક આવ્યો ભેંસ ગમે નહીં પાછો વીએ ગયો એટલે ગઢવી ખીલા આગળ નેહાકો નાખીને ગાંગર સામું જોઈને કીધું મારો બાપ અમથે જારણ ભેંસને પ્રેમ બહુ હોય કે હવે હોના ઘેરા હેઠ તો ગાંગર ગાંઠો કાઢ આઈથી જા સત્યગઢના માલાભાઈ માણા લેવાની માનતા કરે મારા જીવનનો ચલો દાખલો ગમ ખાઈ ગયો મેં દેવાની માનતા કરી વિક્રમભાઈ રેકોર્ડિંગ કરો મારા અને પછી વિક્રમભાઈ કીધું મેં કીધું વિક્રમભાઈ આને કેટલાક આવે એટલે મને કે દેવતભાઈ જે હોય આતક સુધી આવે તો દઈ દેવાય નથી કાંઈ વાંધો નહીં હવે એ વખતે ઓલી કઈ ચૂંટણી આવતી હતી બધા પ્રચારમાં આડાવાળા દોડતા હતા ભરતભાઈ ની ચૂંટણી હતી અને ભરતભાઈ જીતી ગયા દાદરા બાપુના પ્રતાપે એની ચૂંટણી અમે બરોબર એહસાનના પંપે બેઠેલા તેથી ઠાકર ને કરવું લાજ રાખવી चित्रकूट के घाट में वही संतन की भीड़ तुलसीदास चंदन गए અને તિલક કરે રઘુવીર ચિત્રકૂટ ભડિયાના માલિક પરમ વંદનીય પ્રંત ને એવા હરેશભાઈ આપનું હાર્દિક સ્વાગત છે સવારનો ગોર હરેશભાઈ મને મળ્યા ડમ્ફર જોયું એટલે કે મને બહુ ગમી ગયું મારો બાબો અમથું ગમતું શું થાય એમ લીધું દેખાવે બહુ દૂરું હતું પણ માલપુર પૂરું હતું જયારે બોલી કેબિન ને બધું જોવો એટલે તો કનુભાઈ કઈ ઘટે જ નહીં પણ તમારો દીકરો એવરેજ હાથું છે ને તમે ટીનાને પૂછજો અને ખૂબ મીઠા ડીઝલ પંપ પીલો એન્જિન ની લાઈટ ફરી પણ એની એવરેજ ન આવી ન જ આવી 3.5-4 ની દરેક ઠેઠ અમદાવાદ માટે કે આંખો એવરેજ વધે ન્યા આપ્યું કોઈ ન વધ્યું પછી ડમ્ફર હરેશભાઈ સામે આવ્યા હરેશભાઈ અમે વાતચીત કરીને હાથું કર્યું હરેશભાઈ લઈ ગયા વિક્રમભાઈ ત્યાર પછી મારો આ ઠાકરે દાદરા બાપુ બેઠો દી ગયો કાયદેસર દી ગયો એટલે એમાં શંકાને કોઈ સ્થાન નથી બધે દી વળી ગયો આર્થિક રીતે આમ જે કઈ દાદરા બાપુ ને ઠાકર ને દઈ ગયો એટલે ડમ્ફરે તો ન કરવાની કરી છે આપ બધાને મારી એક ખાસ નમ્ર વિનંતી છે 2 લાખ એટલે પૂરા 2 લાખ એમાં મેલ્યા છે ઠાકર ની કૃપા છે તો ખબર છે માલાભાઈ પણ આવા જોઈનું હરિયા જાય બુગા વિના પડે નહીં ભાઈ અનુભવ વગર કોઈથી ધંધો કરતા નહીં ડમ્ફર વાળાને અને મારી ખાસ એક ભડિયા વાળાને સૂચના છે જો કે આપ બધા તો આના માયા થોડુંક ધ્યાન રાખવી સંસાર છે તો હાલ્યા કરે મહાત્મા ઈશ્વરદાસ જેવું કહેતા હતા સંસાર અસાર અનામી સાર અબાર લીધીઓ સ્વામી સંસાર છે તો સાર વગરનો છે હવે મારે નીકળવું છે પણ છેલ્લે એક કડી કાદી કહી દઉં
અમારા ઉદયભાઈ કલમાથી આવ્યા છે, બહુ મોટું નામ. ડમ્પલ લીધું છે, ડમ્પલ લીધું ઉદયભાઈ. એ બરાડા તમતાર એ પડ્યું ઘરે. પતંગિયા બધા પાદરમાં ગળા નથી બેઠા. એમાં એક અજાણ્યું પતંગિયું આવ્યું, એટલે બધા પાદરમાં ગળા છે પતંગિયા બેઠા હતા. અજાણ્યું પતંગિયું આવ્યું એટલે એમ થયું કે આપણે નાઇટમાં કોઈ અજાણ્યું આવ્યું છે. એટલે પતંગિયા આવ્યું એટલે બધા પતંગિયા બેઠા હતા. નજરી પતંગિયા સામે ગયા એટલે પતંગિયા કીધું કે ભાઈ અજાણ્યું છું તમારી નાઇટમાં મને ભેળવશો. એટલે બધા પતંગિયા હતા એ સાંભળવા જેવું હતો. બધા પતંગિયા બેઠા હતા એને કીધું કે નાઇટમાં ગળાવ્યું, પણ એક શરત કે આ જે ફરતા ગામ છે એ ફરતા ગામમાં તું આંટો મારી આવી, એક એક ઘરે કેટલા દીવા બળે ને તાર હવારમાં આવી તમારો જે મેન સાહેબ છે પતંગિયામાં જે મેન મુખી એમ તાર કહી દેવાનું ફલાણા ગામમાં એટલા દીવા, ફલાણા ગામમાં એટલા દીવા, બધાય દીવા તું ગણી અને હવારમાં આવીને કહી દે તો અમે તને અમારી નાઇટમાં જળાવી. બાકી બીજો કોઈ અમારો રસ્તો નથી, અમે નાઇટમાં ન જળાવી. એટલે પતંગિયું કે કાંઈ વાંધો નહીં, હું હવારમાં ગણીને કહી દઉં. પતંગિયું રાતે નીકળી ગયું, એક એક ઘર એક એક ગામનો આંટો મારી લીધો અને હવારનો પોર થયો એટલે જે પતંગિયા બેઠા હતા આગળ આવીને કીધું ભાઈ હું આવતો રહ્યો તો દીવા ગણ્યા, તો ગામે દીવા ગણ્યા છે. સાંભળજો, બહુ મોટું સાંભળવા જેવું. કે દીવા ગણ્યા તો આ દીવા ગણ્યા તો ફલાણા ગામમાં ફરિયાળીમાં કે પછી જહાપરમાં કે સાયલામાં કેટલા દીવા, તો આમાં 300 દીવા, આમાં 400 દીવા, એમ કરીને જે કઈ કઈ ખાતા કે 800-900 દીવા થાય. પાકા ગણ્યા તો તમે એમાં કઈ ભૂલ નથી, તો ઘણા ભૂલ નથી. ભાઈ તો મારી નાઇટમાં નહીં આવી તો સુગામ કે એનું કારણ છે પતંગિયું હોય ને એને જ્યોતની હારે એટલો બધો પ્રેમ હોય ને દીવાની હારે એટલો બધો પ્રેમ હોય કે નહીં ખના થઈ જાય, પાછો ન આવે. સાહેબ તો પતંગિયાના પેટનો નથી અમારી નાઇટમાં ન આવી. પતંગિયું એને કહેવાય, એને જ્યોત હારે પ્રેમ હોય, એમાં એ પોતે ખના થઈ જાય, પોતાની જિંદગી વાળી જાય. તું ગણીને પાછો આવ્યો તો પતંગિયાના પેટનો ન હોય સાહેબ. એટલે મનહર મુખે માનવી વિના ગુણિયેલો હોય ગંભીર ઇન મુખે નર નીપજે ઓલા વકડ મોછા વીર સાયલા છોકરીએ માલાપે પાણીપુરી ખાતી હોય, કોણી રેગાડા વિતરી ગયા હોય અને હેઠું જઈને ખાઈ તો વાંધો જ ચારે કોઈ નજર ખોલતી હોય. યા શિવાજી નો થાય, મહારાણા પ્રતાપ નો થાય. અને એટલા માટે ગોવિંદભાઈ કદાચ કહેતા હોય શિવાજી મહારાણા પ્રતાપ ક્યાં થાય કે એવો દાણ ગયો રે ડુંગરે અંતે દીવાર વાલેથી હોલ દીવાન રાય રે મેવાડ નામો ભી એવા ધન સેરે જાજે રાફર સાફરાણ ને એવા ધન સેરે આવા જયારે મર્દો ધરતીમાં થયા છે તો એના પાળિયા ઉભા છે. એની સાક્ષી આજ પણ તમે પાદરની માલિકો જઈને પૂછો તો એના પાળિયા ઉભા છે. ઇતિહાસ જેના અમર છે ભડવીર પુરુષો ભાળિયા, જમ ધન તેમજ જરા કાજે ધીમ વેકના ઢાલિયા, સતટેક મલિતા પિયળના તાણ ગાતા પાળિયા, ગુજરાતમાં સતી સુરાના આજ પણ પાદર ઉભા છે પાળિયા. તમે કોઈ પણ બીજા રાજ્યમાં ઉટીમાં એમપીમાં આટો મારો ક્યાંય પાળિયો જોવા નહીં મળે, ગુજરાતમાં ઉભો છે. શું કામ? સતીઓના સુરાના જેટલું સમર્પણ આ જગતમાં, આ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પુરુષોએ કર્યું છે એટલું જ સમર્પણ આમ સ્ત્રીઓએ કર્યું છે. અને આજ પણ વિરાંગનાઓના પાળિયા ઉભા છે. પ્રસંગ મારે લેવો નથી, પણ જે આજનું ધોરાજી છે એની બાજુમાં હામળગા ગામ, અને હામળગા ગામના પાદરમાં મધ નદી નામની નદી છે અને નદીના કિનારે 29 પાળિયા ઉભા છે. 29 પાળિયામાં એક પાળિયો વિરાંગનાનો સ્ત્રીનો ઉભો છે. ત્યારે કોઈ કવિએ પ્રશ્ન કરેલો સાહેબ 29 પાળિયા ઉભા છે એમાં એક પાયમાણાનો પાળિયો કે આજથી વર્ષો પહેલા આ હવળકા ગામની ગાયું જે બાટવાના કથાએ વાળી તેથી આખું ગામ મારે ચડેલું અને આખા ગામને એમ કહેવાય ફૂગવા દેવું નતું. બાટવાના કથાઈ તેથી કરમથી ઠક્કર લુવાણો અને લુવાણા ગના ઘરેથી હોનભાઈ વડેરા અને હોનભાઈ વડેરા હાથમાં શમશેર લઈને નીકળી ત્યાં બાટવાના કથાઈની સામે તરવારની ઝાકાઝીક બોલતું રૂવાડે ગા લાગી ગયા હતા. અને તેથી હામળકાની ગાયું સાહેબ વાળવા નહોતી દીધી. ઇતિહાસ એનો ગવાહ છે અને ઈ બાઈ દીદી કામ આવી કે એનો પાળિયો ઉભો છે. આજ પણ હોનભાઈ વડેરા પાળીઓ ઉભો છે. આવા સતીઓ અને જતીઓ સાથે અમારા ઉદયભાઈ ની ખાસ લાગણી છે. એકાદી કડી અમારે કસુંબી નો રંગ કારણ કે ખૂબ પ્રિય છે અને જયવર્ધન મેઘાણી નો કસુંબી નો રંગ છે. એકાદી કડી સંભળાય તો જવાનો આપણો કઈ વિષય નથી. આ ડમ્ફર ના રેકોર્ડિંગ કર્યા હોય સવારમાં સાયલેન્ટ માર્કેટમાં ભલા થઈને બેલતા નહીં.
આમાં કેવું છે ગંભીરથી ફાવી ગયા ને એને ફાવી ગયા છે લોઢામાં અમુક ને લેણું હોય સાહેબ ઘણા ને મેં એવા દાખલા હેઠળ્યા હતા મેં લીધું નથી ને પેલા મને ઘણા વાતો કરતા મને કે ભલામણ અમારા કરમસિંહ પટેલ છકડો આંકતા કાંઈ ખાવા લોટ ને નતર હાથ ડમ્ફર તો મને જીવ ગયો મેં ભારે કરી કરમસિંહ પટેલ ને ખાવા લોટ ને હાથ ડમ્ફર કરી લીધા હું રહી ગયો બોલે આવા બધા નોખા નોખા દાખલા દેતા બધા ફલાણા નામ ને કોઈ એવો દાખલો ન દીધો